नमस्कार फ्रेंड्स, डेटा इंटरप्रिटेशन और इन्फॉर्मेशन ट्रांसफर। दोस्तों, आ टॉपिक ધોરણ 11 અને ધોરણ 12 આપણને રાઇટિંગના ભાગ તરીકે પૂછવામાં આવે છે। 4 માર્ક્સના પ્રશ્નમાં આપેલી માહિતી જે ગ્રાફ રૂપે હોય, ટેબલ રૂપે હોય, ચાર્ટ રૂપે હોય કે અન્ય કોઈ રીતે રજૂ કરેલી વિગતોને આપણે એક પેરેગ્રાફ રૂપે સમજીને રાઇટ કરવાની હોય છે, લખવાની હોય છે। એમાં સાચું અર્થઘટન અને સાચું વ્યાકરણ એટલે કે સાચી ભાષાના 4 માર્ક્સ છે। એને કહીએ છીએ ડેટા ઇન્ટરપ્રિટેશન અથવા તો ઇન્ફોર્મેશન ટ્રાન્સફર। તો લેટ સ્ટાર્ટ ટુડેઝ ટોપિક, ડેટા ઇન્ટરપ્રિટેશન ઓર ઇન્ફોર્મેશન ટ્રાન્સફર। दोस्तों, डेटा इंटरप्रिटेशनમાં સૌપ્રથમ તો આપણે એ સમજવું પડે કે કોઈ પણ બાબતની માહિતી, વિગતો કેવા અલગ અલગ રૂપે રજૂ કરવામાં આવતી હોય છે અને પરીક્ષામાં પૂછવામાં આવતી હોય છે। તો ખાસ તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે વિગતો યા તો ગ્રાફ રૂપે હોઈ શકે, ચાર્ટ રૂપે હોઈ શકે, ટ્રી ડાયાગ્રામ રૂપે હોઈ શકે કે પછી ટેબલ રૂપે પણ માહિતી પૂછી શકાય છે કે આપી શકાય છે। આલેખ રૂપે, ચાર્ટ રૂપે, ડાયાગ્રામ રૂપે કે ટેબલ રૂપે એકને એક વિગત તમે અલગ અલગ રીતે રજૂ કરી શકો છો, જેથી કરીને સામેની વ્યક્તિ ઓછા સમયમાં ઝડપથી મુખ્ય બાબતને સમજી શકે। દાખલા તરીકે ક્રિકેટમાં જે ખેલાડીઓ રન બનાવે, સામે બોલિંગ થાય તો એમને ક્રિકેટ અંગેની વિગત એમના સ્કોરબોર્ડ આપણે જોતા હોઈએ છીએ, એ ટેબલ રૂપે હોય છે। સાથે કોઈ બેટ્સમેન અલગ અલગ દિશામાં કેટલા રન ફટકારે છે એનો પાઈ ચાર્ટ પણ તમે જોતા હોવ છો। તો જેનાથી આપણને એ બેટ્સમેનની અલગ અલગ દિશામાં ફટકા મારવાની જે એની માસ્ટરી છે એનો અંદાજ આવી જાય છે। રિસર્ચના ક્ષેત્રમાં, સંશોધનના ક્ષેત્રમાં કેટલીય માહિતી હોય છે અને મોટા પ્રમાણમાં માહિતી હોય છે। આ તમામ માહિતીને ઓછા સમયમાં વધુ સારી રીતે સમજાવી શકાય તે માટે અલગ અલગ ગ્રાફ રૂપે કે ચાર્ટ રૂપે કે ડાયાગ્રામ રૂપે કે ટેબલ રૂપે રજૂ કરવામાં આવે છે, જેથી કરીને વાંચનાર વ્યક્તિ એને સહેલાઈથી અર્થઘટન કરીને મૂળ બાબતને સમજી લેતો હોય છે। તો આપણે હવે આપણી પરીક્ષામાં આ વિગતો જે પૂછાય છે એ વિગતોને આપણે ઇન્ટરપ્રિટ કરવી પડે, સમજવી પડે અને સમજ્યા બાદ એના રજૂઆત માટે અંગ્રેજીમાં સાચા વાક્યોથી રજૂઆત કરવી જોઈએ। બરાબર છે દોસ્તો? આપણને પરીક્ષામાં શું પૂછવામાં આવે છે? કોઈ આલેખ હોય છે, જેમ કે 5 વિદ્યાર્થીઓનો માર્ક્સનો આલેખ હોય કે પછી અન્ય કોઈ વિગત પણ હોઈ શકે છે। તો આપણે હવે આગળ વધીએ। તમે જોઈ શકો છો ગ્રાફ એટલે કેવો ગ્રાફ હોય। આ પ્રસ્તુત સ્ક્રીન ઉપર તમે ગ્રાફ જોઈ રહ્યા છો, એમાં રિઝલ્ટ ઓફ 3 સ્ટુડન્ટ્સ ઇન સ્ટાન્ડર્ડ 12 સાયન્સ, ધોરણ 12 સાયન્સના 3 વિદ્યાર્થીઓના માર્ક્સની માહિતી છે, પરંતુ એમને માર્ક્સ રૂપે રજૂ ન કરતા ગ્રાફ રૂપે રજૂ કરવામાં આવે છે। એટલે કે એક ઉદાહરણ તરીકે તમને ગ્રાફ દર્શાવવામાં આવેલો છે। પરેશ, મેહુલ, રાજેશ જે 3 વિદ્યાર્થીઓ છે એમને મેથ્સમાં, કેમિસ્ટ્રીમાં, ફિઝિક્સમાં કેટલા માર્ક્સ મેળવ્યા છે એનો ગ્રાફ છે આ। અને તમે જોઈ શકો છો માર્ક્સ તો બરાબર છે, પણ વિષયોની રજૂઆત અલગ કલરના બારથી કરવામાં આવેલી છે। એ જ પ્રમાણે તમે જુઓ છો બાજુના ચાર્ટમાં પાઈ ચાર્ટ છે। એ પાઈ ચાર્ટમાં તમે જુઓ છો કે હાઉ મચ વોટર ડુ વી યુઝ, અહીંયા આપણો પાણીનો સામાન્યતઃ વપરાશ કેટલો હોય છે, કયા બાબતમાં, કયા કામમાં કેટલું પાણી વાપરીએ છીએ એની માહિતી આપતો આ ગ્રાફ છે, ચાર્ટ છે। જેમ કે આપણે ટોયલેટમાં 24% પાણી યુઝ કરીએ છીએ એવી વિગત આપણને આ પાઈ ચાર્ટ જોઈને ખબર પડી જાય છે। અને એ પણ ખબર પડી જાય કે સૌથી વધુ પાણી
કયા કાર્યમાં આપણે વાપરીએ છીએ એ આ ગ્રાફ ઉપરથી આપણને ખબર પડે છે, રાઈટ. કેટલું પાણી આપણે લીકેજ દ્વારા વેસ્ટ કરીએ છીએ એ પણ આપણે વિગતવાર સમજવા માટે આ ચાર્ટ ઉપર ધ્યાન આપીએ તો ખ્યાલ આવી જાય છે. આ જ પ્રમાણે અલગ અલગ માહિતીને અલગ અલગ રજૂ થતી હોય છે. જેમ કે હવે તમે જુઓ છો ટ્રી ડાયાગ્રામ છે. આ ટ્રી ડાયાગ્રામમાં તમે જુઓ છો કે લિટરેચર એટલે સાહિત્યના કેટલા પ્રકાર હોય છે, દરેક પ્રકારના સાહિત્યમાં શું પૂછવામાં એટલે કે શું લખાયેલું હોય છે એની વિગતો આપણને જોવા મળે છે. જેમ કે લિટરેચર એટલે શું એની એક વ્યાખ્યા આપતો એક મુદ્દો છે, અને એના નીચે લિટરેચરની બ્રાન્ચ દર્શાવતો પોઈન્ટ છે. જેમ કે તમે જોઈ શકો છો અહીંયા આ બ્રાન્ચીસ ઓફ લિટરેચર લખ્યું છે, રાઈટ. એની વિગતો કઈ છે? પોએટ્રી, ડ્રામા, નોવેલ, શોર્ટ સ્ટોરી, આ સાહિત્ય પ્રકારની વાત થઈ. તો આપણને આ વિગત સમજ્યા કે સાહિત્યના કુલ 4 પ્રકારો છે, જે તમે આ ટ્રી ડાયાગ્રામ દ્વારા સમજી શકો છો. પોએટ્રીને પણ તમે વિશિષ્ટ રીતે સમજવા જાઓ તો પોએટ્રીના પણ 2 ભાગ પડે છે, ઇમેજિનેટિવ પોએટ્રી અને રિયાલિસ્ટિક પોએટ્રી. ઉર્મી કાવ્યો અને વાસ્તવિકતાનું દર્શન કરાવતા કાવ્યો પણ હોઈ શકે છે. એવી જ અન્ય વિગતો દર્શાવતો આ લિટરેચરનો ટ્રી ડાયાગ્રામ હોય છે, જેનું ઉદાહરણ તમે જોઈ શકો છો. બાજુમાં ટેબલનું ઉદાહરણ છે. ટેબલમાં શેના વિશે માહિતી છે? પાર્ટિસિપેશન ઇન કલ્ચરલ એક્ટિવિટીઝ બાય એજ. ઉંમર પ્રમાણે અલગ અલગ સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં ભાગ લેવાવાળા લોકોની વિગતો ટકાવારીમાં આપવામાં આવી છે. કઈ કઈ પ્રવૃત્તિઓ છે? ડાન્સિંગ, સિંગિંગ, પ્લેઇંગ, મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ, એક્ટિંગ. આ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં કઈ કઈ ઉંમરના લોકો કેટલા ટકાવારીમાં ભાગ લે છે એ તમે જોઈ શકો છો. ક્રાફ્ટ છે, પરચેઝ છે, વિઝ્યુઅલ આર્ટ છે, રાઇટિંગ છે, કોમ્પ્યુટર બેઝડ એક્ટિવિટી છે. આ એક્ટિવિટીમાં અલગ અલગ ટકાવારીમાં લોકો ભાગ લઈ રહ્યા છે. જેમ કે તમે પ્રથમ વિગત જોઈ શકો છો કે 16થી 14% ભાગ જે છે એ વિગત દ્વારા આપણે અર્થઘટન કરીએ કે કોઈ પણ ક્રાફ્ટની પ્રવૃત્તિમાં કેટલા ટકા લોકો ભાગ લઈ રહ્યા છે? 16થી 24 વર્ષની ઉંમરના 11% લોકો ભાગ લઈ રહ્યા છે, એવું તમે સમજી શકો છો. એ જ પ્રમાણે તમે કોમ્પ્યુટર બેઝનો જો ઉલ્લેખ કરો તો તમને ઉદાહરણ તમને ખ્યાલ આવે છે કે કોમ્પ્યુટર બેઝડ એક્ટિવિટીમાં 25થી 24 વર્ષની ઉંમરના કેટલા ટકા લોકો ભાગ લઈ રહ્યા છે? તો તમે જોઈ શકો છો એ 9% લોકો જ આ એક્ટિવિટીમાં ભાગ લઈ રહ્યા છે. આ વિગતો આપણે સમજીએ એના આધારે એનું ઇન્ટરપ્રિટેશન કરીએ છીએ. ઇન્ટરપ્રિટેશન એટલે ફક્ત ભૌતિક કે આંકડાકીય વિગતો જે રજૂ કરી છે એ જ રજૂ કરી દેવી એ ઇન્ફોર્મેશન ટ્રાન્સફર ના કહી શકીએ. ઇન્ટરપ્રિટેશન એટલે એક ડગલું વધુ હોય, જેમાં રજૂ થયેલી વિગતોને સમજીને એનું અર્થઘટન પણ આપણે રજૂ કરવું પડે છે, કમ્પેરિઝન કરવી પડે છે. જેમ કે અહીંયા ટેબલમાં તમે જુઓ છો કલ્ચરલ પરચેઝ જે છે એમાં 16થી 14 વર્ષની ઉંમરના 11% લોકો તો છે જ, બરાબર. હવે કમ્પેર કરીએ તો 25થી 44 વર્ષની ઉંમરના લોકો કેટલા છે? 17% લોકો છે. તો સરખામણી કરી શકો છો આ બેના વચ્ચે કે કલ્ચરલ પરચેઝની એક્ટિવિટીમાં 16થી 24 વર્ષની ઉંમરના લોકોની ટકાવારી ઓછી છે. આવું તમે અર્થઘટન કરી શકો છો. અને સૌથી ઓછું પાર્ટિસિપેશન કઈ એજ ગ્રુપના લોકો કરે છે? તમે જુઓ તો 45થી 74 વર્ષની ઉંમરના લોકોનું પાર્ટિસિપેશન, સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં પાર્ટિસિપેશન ખૂબ જ ઓછું છે. તમે જોઈ શકો છો અહીંયા અન્ય એજ ગ્રુપ કરતાં એમનું પાર્ટિસિપેશન ઓછું છે, રાઈટ. આ એક ઉદાહરણ હતા. હવે આપણે પરીક્ષાલક્ષી વાત કરીએ તો પરીક્ષાના માટે હવે આપણે એક વિશિષ્ટ પ્રશ્ન જોઈશું, જેમાં પ્રશ્ન જોતા પહેલાં
કયા કયા ક્રાઇટેરિયાને ધ્યાનમાં રાખીને આપણે વાક્યો લખવાના છે, ફકરો લખવાના છે એ જાણી લઈએ. તો પહેલાં તો આપેલી માહિતીનું સાચું અર્થઘટન અને રજૂઆત હોવી જરૂરી છે. ટાસ્ક એચિવમેન્ટ જેને કહીએ છીએ આપણે. ટાસ્ક એચિવમેન્ટ એટલે જે વિગત આપણી સામે રજૂ થઈ છે એનું અર્થઘટન સાચું કરવાનું અને એની રજૂઆત સાચું કરવાનું એનું વેટેજ હોય છે. બીજો મુદ્દો છે કોહેઝન એન્ડ કોહરન્સ, એટલે કે માહિતીની ક્રમબદ્ધ રજૂઆત. આપણે જે વિગતો ચાર્ટ રૂપે કે ટેબલ રૂપે જોતા હોઈએ એ માહિતીને આપણે ક્રમબદ્ધ રજૂ કરવી જોઈએ. એ આપણી સમજણનો મુદ્દો છે. ત્રીજી વાત છે લેક્સિકલ રિસોર્સ, એટલે કે વોકેબ્યુલરી. માહિતીના પ્રકાર મુજબ યોગ્ય શબ્દ શબ્દોનો ઉપયોગ આપણે કરીએ છીએ કે નહીં એ પણ ખાસ તપાસવામાં આવે છે. આ 3 ક્રાઇટેરિયાને યાદ રાખજો. ફરીથી કહી દઈએ, માહિતીનું અર્થઘટન અને રજૂઆત, ક્રમબદ્ધતા અને વિશિષ્ટ શબ્દોનો ઉપયોગ, અને ચોથું છે ગ્રામેટિકલ રેન્જ એન્ડ એક્યુરસી, એટલે કે વ્યાકરણના વૈવિધ્ય સાથેની સાચી રજૂઆત. એક જ પ્રકારના બધા જ વાક્યોની રજૂઆત લખાણને કે વાંચનને બોરિંગ બનાવી શકે છે. તો આપણા લખાણમાં પણ વ્યાકરણની, વાક્યરચનાઓની વૈવિધ્ય હોવું જરૂરી છે. હવે દોસ્તો આપણે એક ખાસ મુદ્દો આગળ વધીએ છીએ. તમે જુઓ છો મુખ્યત્વે કયા કાળ મુજબ વાક્યો રચાતા હોય છે. મુખ્યત્વે કયા કાળ મુજબ વાક્યો રચાતા હોય છે. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. અહીંયા મુખ્યત્વે વાંચો દોસ્તો, એક ટાઈપિંગ એરર તમે જોઈ લો. અહીંયા મુખ્યત્વે વાંચવાનું છે આપણે, મુખ્યત્વે નહીં પણ મુખ્યત્વે છે અહીંયા, રાઈટ? તમે સમજી લેજો. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે જે વિગતો રજૂ થઈ હોય છે, જેમ કે પાણીના વપરાશની વિગત આપણે આગળ પાઈ ચાર્ટ જોયેલો. તો પાણીના વપરાશનો જે મુદ્દો હતો એ સાદા વર્તમાન કાળમાં રજૂ કરવાનું રહેતું હોય છે. તો સાદા વર્તમાન કાળની વાક્યરચના આપણને ખબર હોવી જોઈએ. કેટલીક વિગતો ભૂતકાળમાં કે પૂર્ણ વર્તમાન કાળમાં રજૂ કરવી પડતી હોય છે. ત્યારે આપણે સાદા વર્તમાન કાળમાં એ વાક્યો લખી ના શકીએ. તો કયા પ્રકારનો કયો કાળ આપણે વાક્યરચનામાં જરૂર છે એ પણ ધ્યાન રાખવું જોઈએ. અન્ય કયા પેટર્નની આપણે જરૂર પડશે જ્યારે વિગતોનું લખાણ કરીશું ત્યારે. તો મોસ્ટલી આપણને કમ્પેરિઝનની જરૂર પડતી હોય છે, સરખામણી કરવાની જરૂર પડતી હોય છે. તો આ ખૂબ જ અગત્યનો મુદ્દો છે કે જ્યારે આપણે મુદ્દાઓનું લખાણ શરૂ કરીએ, પેરેગ્રાફ રૂપે લખાણ શરૂ કરીએ, ત્યારે સરખામણીની વાક્યરચના આપણને ખબર હોવી જોઈએ. જેમ કે એજેજવાળી વાક્યરચના, ER અને મોર ધેનવાળી વાક્યરચના, કે પછી સુપરલેટિવ ડિગ્રીની EST વાળી કે મોસ્ટવાળી વાક્યરચના આપણે ધ્યાનમાં રાખવાની રહેશે. આ વાક્યરચના પર ફરીથી એકવાર ડિટેલમાં જોઈ લઈએ તો કોમન વાક્યરચનાઓ કેવી જરૂર પડશે. તો ધ ચાર્ટ કે ટેબલ કે ગ્રાફ કે ડાયાગ્રામ શોઝ, આ એક વાક્યરચના આપણા જવાબમાં જરૂર પડવાની છે. એટલે ખાસ ધ્યાન રાખજો, આવી વાક્યરચના આપણી જરૂર છે. એમાં એક માન લો કે ચાર્ટ પૂછાયો છે તો આપણું વાક્ય શું બને? ધ ચાર્ટ શોઝ. આ એક જરૂર પડતા શબ્દો છે. બીજી એક વાત કરીએ તો ધ ચાર્ટ, ટેબલ કે ગ્રાફ કે ડાયાગ્રામ ઇલસ્ટ્રેટ્સ. શોઝ પછી એક બીજો શબ્દ છે ઇલસ્ટ્રેટ, પણ આપણે કામમાં આવે છે, રાઈટ? હવે ધેર ઇઝ કે ધેર આર વાળી વાક્યરચનાઓ પણ આપણને ઉપયોગમાં આવશે. કેટલીક માહિતીમાં આપણે કોઈ ક્રિયાનો ઉલ્લેખ થયેલો ના હોય ત્યારે ધેર ઇઝ અને ધેર આરના વાક્યો બનાવવા પડતા હોય છે. તો ખાસ ધ્યાન રાખજો દોસ્તો કે કેવા વાક્યોની જરૂર પડશે. Another general trend is that આપણે ટ્રેન્ડની જ્યારે અભ્યાસ કરતા વિગતો આપણી સામે આપેલા હોય ત્યારે આ પ્રકારનું વાક્ય લખી શકીએ છીએ. Another general trend is that, પછી એમ કરીને આગળ વાક્ય વધતું હોય છે. જોઈશું આપણે આગળ વિગતો. ઓવરઓલ ધેન, હવે અંતે આખી તમામ વિગતોનું લખાણ લખાઈ ગયા બાદ આપણે જનરલાઇઝેશન કરીએ અને છેલ્લું એક તારણ કાઢીએ ત્યારે કેટલાક આવા વાક્યોની જરૂર પડે છે. જેમ કે ઓવરઓલ ધેન, એકંદરે, ઇટ કેન બી સેડ ધેટ, એમ કહી શકાય કે
ચાર્ટ કે ડાયાગ્રામ કે ટેબલ કે પાઈ ચાર્ટ સજેસ્ટ ધેટ એવા વાક્યોની પણ જરૂર પડતી હોય છે. દોસ્તો, લેટ સ્ટાર્ટ ધ એક્ઝામ્પલ. દોસ્તો, આપણી પાસે આ એક પાઈ ચાર્ટ છે, બરાબર. હવે પાઈ ચાર્ટનો અભ્યાસ કરવાનો છે અને પાઈ ચાર્ટનો અભ્યાસ કર્યા બાદ આપણે ઇન્ટરપ્રિટેશન કરીને એક પેરેગ્રાફ લખવાનો છે. તો આપણે પેરેગ્રાફ લખતા પહેલાં એને સમજવું પડે, સ્ટડી કરવું પડે. તો સૌપ્રથમ આપણે સ્ટડી કરીએ તો તમે જોઈ લો, આપણે આ વિડીયો સ્ટોપ કરીને પણ તમે અભ્યાસ કરી લેજો કે અહીંયા કઈ વિગતો કામની છે. આ એક શબ્દ નકામો છે, આપણા માટે સેલ્સ કાઢી નાખીએ. સેલ્સ શબ્દ નથી આવતો આપણા આ ડાયાગ્રામમાં. કઈ વિગતો તમે જોઈ શકો છો. વોટર યુઝડ ઇન ટોયલેટ. પહેલાં તો ટાઇટલ જુઓ, હાઉ મચ વોટર ડુ વી યુઝ. આપણે કેટલા પાણીનો ઉપયોગ કરીએ છીએ, એટલે કે અલગ અલગ પ્રવૃત્તિ માટે કેટલું પાણી વાપરીએ છીએ ટકાવારીમાં વિગતો છે. જેમ કે ટોયલેટમાં 24% પાણી, કુલ પાણીના 24% પાણી તો ટોયલેટમાં વપરાય છે. શાવરમાં 20% વાપરીએ છીએ. નળમાં 19% પાણી વાપરીએ છીએ. કપડાં ધોવામાં 17% વાપરીએ છીએ. લીકેજમાં કેટલા થાય છે? 12% વેસ્ટ થાય છે. અન્ય કાર્યોમાં 8% પાણી વપરાય છે. આ વિગતો આપણે સમજી ગયા અને સમજતા એ તમે જોઈ શકો છો કે સૌથી વધુ પાણી આપણે ક્યાં વાપરી રહ્યા છીએ. બીજી વસ્તુ, કેટલું પાણી વેસ્ટ થાય છે, લીકેજ થઈ રહ્યું છે વપરાયા વગરનું, એ પણ તમે જોયું. સૌથી વધુ પાણી ક્યાં વપરાય જોવા મળે છે, સૌથી ઓછું પાણી ક્યાં વાપરીએ છીએ એ પણ જોવા મળે છે. સરખામણી કરતો 20% અને 19%, એટલે કે બહુ સરખા જેવો ઉપયોગ કયો થાય છે? નળમાં અને શાવરમાં એક સરખા જેટલો પાણીનો ઉપયોગ કરીએ છીએ. તો પાણીના વેસ્ટેજ બાબતે વિગત આપતી આ એક પાઈ ચાર્ટનો અભ્યાસ આપણે કર્યો. હવે તમે એક વાત વિચારો કે કયા પ્રકારની વાક્યરચના, એટલે કયા કાળની વાક્યરચના આપણે જરૂર પડશે. એ વિચાર કરીએ તો તમે જોઈ શકો છો અહીંયા કે કયા કાળની જરૂર પડશે. તો આ વિગતો રજૂ કરવા માટે આપણને ખ્યાલ આવે છે કે સાદો વર્તમાન કાળ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની જરૂર પડશે. એ પણ જુઓ કે એને એક્ટિવ કે પેસિવમાં લખવું પડશે, બંને રીતે લખી શકાય એમ છે. બીજી એક પેટર્ન છે કમ્પેરિઝનની આપણે જરૂર પડવાની છે. અને બીજી એક વાત કે આ વિગતોમાં, આ પાઈ ચાર્ટમાં એક્શન દર્શાવવામાં આવ્યું છે કે નહીં? હા, એક્શન દર્શાવવામાં આવ્યું છે. યુઝ કરવાની એક્શન છે. કારણ કે યુઝ એટલે આપણે વર્બ કયું નક્કી કર્યું? યુઝ એ વર્બ નક્કી કરીશું. કેટલાક વાક્યો આપણે વાપરી શકીએ એવા છીએ તો ધ ટેબલ શોઝ, ઓવરઓલ ધેન, ઇટ કેન બી સેડ. આ પ્રકારના વાક્યો આપણે આપણા ઇન્ટરપ્રિટેશનમાં લખતી વખતે યુઝ કરી શકીશું. તો ચાલો આપણે લખવાનું શરૂ કરીએ. તો કેવી રીતે લખાશે? ધ ચાર્ટ શોઝ હાઉ મચ વોટર વી યુઝ એકોર્ડિંગ ટુ ધીસ પાઈ ચાર્ટ. હવે જુઓ દો, ધ ચાર્ટ શોઝ. તો જુઓ, આપણે અહીંયાથી એક વાક્ય ઉપાડ્યું, ધ ટેબલ શોઝના બદલે અહીંયા આવ્યું ધ ચાર્ટ શોઝ હાઉ મચ વોટર. એ આપણે અહીંથી મુદ્દાનું ટાઇટલ ઉપાડ્યું, હાઉ મચ વોટર ડુ વી યુઝ એકોર્ડિંગ ટુ ધીસ પાઈ ચાર્ટ વી યુઝ વોટર. હવે આગળ વાંચીએ. વી યુઝ વોટર ફોર ડિફરન્ટ પર્પઝીસ. અલગ અલગ હેતુ માટે આપણે પાણીનો ઉપયોગ કરીએ છીએ, તમે જોયું. હવે જુઓ બીજું વાક્ય, ધીસ ચાર્ટ શોઝ ધ યુઝીસ ઓફ વોટર ઇન પર્સેન્ટેજ. બીજી એક વિગત જોઈ તમે કે અહીંયા ટકાવારીમાં માહિતી આપવામાં આવે છે. તમે જુઓ છો કે અહીંયા કયા પ્રકારની વાક્યરચના જરૂર પડે છે? સાદા વર્તમાન કાળની જરૂર પડી, રાઈટ. હવે જુઓ, સાદા વર્તમાન કાળમાં એક્ટિવ વાક્યરચના આવી. વી યુઝ 24% ઓફ વોટર ઇન ટોયલેટ્સ. જુઓ, સાદા વર્તમાન વાક્યરચના તમે જોઈ શકો છો. એની જેમ અન્ય વાક્ય વાંચીએ, ઇટ ઇઝ ધ હાઈએસ્ટ એમોંગ ઓલ અધર યુઝીસ. એ પણ જુઓ, હવે કમ્પેરિઝન કરવામાં આવી છે કે બીજા તમામ પ્રકારના ઉપયોગો કરતાં સૌથી વધુ પાણી ટોયલેટમાં વપરાય છે. એની કમ્પેરિઝનનું સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય તમે જોઈ શકો છો, ધ હાઈએસ્ટ. અન્ય આગળ વાંચો, વી યુઝ 20% ઓફ વોટર ઇન શાવર્સ.
વી યુઝ, અહીંયા યુઝ શબ્દ વાંચજો, વી યુઝ 19% ઓફ વોટર ઇન ટેપ્સ. 17% of water is used. 17% of water is used. where છે ફરીથી ધ્યાન આપજો. 17% of water is used in cloth washing. તમે અહીંયા પણ જોઈ શકો છો. આપણે લખાણમાં આગળ ધ્યાન આપજો. We use 24% of water in toilets. It is the highest among all other uses. We use 20% of water in showers. We use, અહીંયા યુઝ શબ્દ વાંચો દોસ્તો. એક ભૂલમાંથી એક શબ્દ રહી ગયો છે. કયો શબ્દ વાંચવાનો છે? યુઝ શબ્દ અહીંયા પણ વાંચવાનો રહેશે. We use 19% of water in taps. 17% of water is used. જુઓ પેસિવ વાક્ય પણ આપણે વાપરી શકીએ છીએ. In washing clothes. In washing clothes. 12% of water is used is wasted. જો દોસ્તો કયું ક્રિયાપદ આપણે વાપર્યું છે તમે ખાસ ધ્યાન આપો. is wasted. આ વેસ્ટ ક્રિયાપદ આપણે વિવિધતા, જે શબ્દ ભંડોળની વિવિધતા માટે વાપરી રહ્યા છીએ. because of leakage. We use 8% of water in for other purposes. Overall then it can be said. તમે જોઈ શકો દોસ્તો કે અહીંયા જે વાક્યરચના હતી, આ બંને વાક્યરચનાઓનો ઉપયોગ આપણે અહીંયા કરી રહ્યા છીએ. જુઓ, ઓવરઓલ ધેન ઇટ કેન બી સેડ ધેટ મચ વોટર ઇઝ યુઝડ ફોર વોશિંગ એન્ડ ક્લિનિંગ. ધ ચાર્ટ સજેસ્ટ ધેટ, એ પણ તમે જુઓ છો, વી શુડ થિંક હાઉ વી કેન સેવ વોટર. છેલ્લું વાક્ય આપણે સમજણમાં ઉમેર્યું છે, એ તમે ધ્યાન આપો છો. એના જેવો બીજો પ્રશ્ન આપણે જોઈશું. જુઓ, અહીંયા એક ગ્રાફ છે. રિઝલ્ટ ઓફ 3 સ્ટુડન્ટ્સ ઇન 12th સાયન્સ. 3 સ્ટુડન્ટ્સ કોણ છે દોસ્તો? પરેશ, મેહુલ અને રાજેશ. એમનું રિઝલ્ટ કયા સબ્જેક્ટનું છે? મેથ, કેમિસ્ટ્રી અને ફિઝિક્સ. આઉટ ઓફ 100, 100માંથી આવેલા માર્ક્સની વિગતો છે, તમે જોઈ શકો છો. અહીંયા કોને કેટલા માર્ક્સ મળ્યા છે? અહીંયા આપણે કયું ક્રિયાપદ વાપરવાનું, કયા કાળમાં વાક્ય લખવાનું, કયા વોઇસમાં લખવાનું, એનો આપણે અંદાજ કાઢીએ તો પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, સાદા પૂર્ણ વર્તમાન કાળમાં વાક્ય લખવા પડશે. વાક્ય રચના કઈ વાપરવી પડશે? તો એક્ટિવ વાક્ય રચના વાપરવી પડશે. બીજી વસ્તુ છે અહીંયા ખાસ કમ્પેરિઝન પણ આવશે. અહીંયા આમાં એક્શન કઈ છે? જુઓ, ગેટ કરવાની, સ્કોર કરવાની કે પછી ઓબ્ટેન કરવાની ક્રિયાના ઉલ્લેખ અહીંયા કરવામાં આવેલ છે. સમજીએ, વિગતો તમારી પાસે છે. હવે લખવાનું કેવી રીતે લખાશે જુઓ. This bar graph shows the result of 3 students in 3 main subjects. The students belong to science stream. આપણે કયું ક્રિયાપદ નવું ઉમેર્યું છે દોસ્તો? belong to. There are 3 students. એ વાક્ય રચના આપણે ઉમેરી ધેરાવાળી. પરેશ, મેહુલ એન્ડ રાજેશ. In math, Paresh has got 70 marks. તમે જુઓ, અપૂર્ણ વર્તમાનકાળનું વાક્ય છે has got. Mehul has got 80 marks in it. Rajesh has got 90 marks. In the same way, in chemistry, Paresh has got 80 marks. Mehul has got 90 marks. And Rajesh has got 80 marks in chemistry. In physics, ત્રણે વિષયોની વિગત દોસ્તો આપણે અભિવ્યક્ત કરી રહ્યા છીએ. પરેશ હેઝ 65 marks. Mehul has 65 marks. Rajesh has got 80 marks in physics. Overall, then, it can be said that the graph suggests that Rajesh is the cleverest student. તમે જો દોસ્તો આપણે અર્થઘટન કર્યું, ઇન્ટરપ્રિટેશન કર્યું, તો શું વિગત મળી? સૌથી વધુ હોશિયાર વિદ્યાર્થી કોણ લાગે છે? રાજેશનું સ્કોર બોર્ડ તમે જોઈ શકો છો. એના માર્ક્સ તમે જોઈ શકો છો. બધા વિષયોમાં સૌથી વધુ એના માર્ક્સ હોય એવું આપણને ખ્યાલ આવે છે. એમનો સરવાળો કરીએ તો એના માર્ક્સ સૌથી વધુ બનશે એવું આપણને લાગે છે. તો જુઓ,
એ રાજેશ માટે આપણે કમ્પેરિઝન કરતું વાક્ય આવ્યું. ઓવરઓલ ધેન ઇટ કેન બી સેડ ધેટ ગ્રાફ સજેસ્ટ ધેટ ઓલ ધ થ્રી સ્ટુડન્ટ્સ આર ક્લોઝ ટુ વન અનધર. આ ત્રણેય વિદ્યાર્થીનું પરિણામ એકબીજાથી બહુ જ નજીક હોય એવું આપણને ખ્યાલ આવે છે. આપણું ઇન્ટરપ્રિટેશન કર્યું કહેવાય. તો આવા વાક્યો આપણે લખવા જોઈએ. હવે એક ટેબલ છે, સિનેમા વ્યુઇંગ ફિગર્સ ફોર ફિલ્મ બાય કન્ટ્રી ઇન મિલિયન્સ. એટલે કે અલગ અલગ દેશના લોકો કયા પ્રકારની ફિલ્મો વધુ જુએ છે એની મિલિયનમાં માહિતી એટલે કે લાખમાં માહિતી આપણને આપેલી છે. ફિલ્મના પ્રકાર જોઈ લો, એક્શન ફિલ્મ, રોમાન્ટિક ફિલ્મ, કોમેડી ફિલ્મ, હોરર ફિલ્મ અને છેલ્લે સરવાળો છે ટોટલ કેટલા લાખ. કયા દેશની વિગતો છે? ઇન્ડિયા, આયર્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, જાપાન અને છેલ્લે ટોટલ છે. આ 4 દેશોના પબ્લિકની ફિલ્મ જોવાની જે ટ્રેન્ડ છે એની વિગત છે. જુઓ, ભારતની વાત કરીએ, ઇન્ડિયાની વાત કરીએ તો એક્શન ફિલ્મ જોવાવાળા લોકો કેટલા છે? 8 લાખ લોકો છે. રોમેન્ટિક ફિલ્મ જોવાવાળા 7.5 લાખ લોકો છે. કોમેડી ફિલ્મ જોવાવાળા 6.5 લાખ. હોરર 2.5 લાખ જ છે ફક્ત. જુઓ, તમે સરખામણી કરશો તો હોરર ફિલ્મ જોવાવાળાની સંખ્યા સૌથી વધુ ક્યાં છે? તમે જો આયર્લેન્ડ એવો દેશ છે જ્યાં સૌથી વધુ હોરર ફિલ્મો જોવામાં આવે છે. એક્શન ફિલ્મો સૌથી વધુ કોણ જોવે છે દોસ્તો? તમે જોઈ શકો છો એક્શન ફિલ્મો જોવાવાળા લોકો પણ આયર્લેન્ડમાં સૌથી વધુ છે. આપણે ભારત પર લક્ષ્ય આપીએ તો ભારતીયો કયા પ્રકારની ફિલ્મો વધુ પસંદ કરે છે? જુઓ તો ભારતીયો એક્શન ફિલ્મો વધુ પસંદ કરે છે. તમે જોઈ શકો છો, સરખામણી તમે કરી શકો છો આ બધા વિગતો જોડે કે સૌથી વધુ પસંદ કરતા લોકો એક્શન ફિલ્મો ભારતવાળા વધારે પસંદ કરે છે. બરાબર છે. હવે આપણે આ વિગતો જે રહી એ વિગતો માટે લખતા પહેલાં એના ક્રિયાપદો વિચારી લઈએ. તો જોવું ક્રિયાપદ છે, વોચ, વ્યૂ એ ક્રિયાપદ આવ્યું. હવે કાળનો વિચાર કરીએ તો કાળ કયો? રોજબરોજનો ટ્રેન્ડ છે એટલે કે સાદા વર્તમાન કાળમાં આવશે. જોવાની ક્રિયા ભારતીયો કરે છે, આયર્લેન્ડવાળા કરે છે એટલે એક્ટિવમાં આવશે. અને સરખામણીની આ વાક્ય રચનાઓના આધારે આપણે હવે જો લખવાનું શરૂ કરીએ ઇન્ટરપ્રિટેશન તો કેવી રીતે લખાશે? આ જો તમે વાંચી શકો છો, ધ ટેબલ ઇલસ્ટ્રેટ્સ સિનેમા વ્યુઇંગ ફિગર્સ ઓફ 4 countries with respect to 4 different genres of film. કઈ જેનર છે? એક્શન, રોમાન્સ, કોમેડી એન્ડ હોરર. ખાસ જુઓ, ઇલસ્ટ્રેટ શબ્દનો ઉપયોગ કર્યો ને, ધ ટેબલ ઇલસ્ટ્રેટ્સ. આ વિગત કયા રૂપે છે? ટેબલ રૂપે છે એટલે ટેબલનો ઉલ્લેખ કર્યો. ઇલસ્ટ્રેટ્સ સિનેમા વ્યુઇંગ ફિગર. આ સિનેમા વ્યુઇંગ ફિગર જે શબ્દ આપણે લીધો એ તમે ક્યાંથી ઉપાડ્યો છે દોસ્તો? એ અહીંયા છે, જુઓ, રાઈટ? હા. હવે વાંચીએ આગળ. ધ ટેબલ શોઝ ધેટ. ધ ટેબલ શું દર્શાવે છે? ટેબલ શું દર્શાવે દોસ્તો? એકવાર ફરીથી ધ્યાન આપો. The table shows that more Indian people watch films at the cinema than the other 3 nationalities. જુઓ, બીજા 3 દેશો છે એમની સરખામણી ભારતીયો સાથે કરવામાં આવી છે કે સિનેમામાં સૌથી વધુ જોવાવાળી પબ્લિક કયા દેશની છે? તમે જુઓ, આ ટોટલ તરફ લક્ષ્ય આપો તો તમને ખ્યાલ આવે છે કે સૌથી વધુ સિનેમા કોણ જોવે છે? તો ઇન્ડિયન લોકો સૌથી વધુ સિનેમા જોવે છે, 24.5 લાખ. તો આપણે એનો ટ્રેન્ડ તમે જુઓ, મોર ઇન્ડિયન પીપલ વોચ ક્રિયાપદનો ઉપયોગ કર્યો સાદા વર્તમાન કાળમાં, ફિલ્મ્સ એટ ધ સિનેમા દેન ધ અધર 3 nationalities. સરખામણી થઈ ને. ઇન ઓલ 4 countries એક્શન ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર જેનર ઓફ ફિલ્મ. સૌથી વધુ કોઈ પોપ્યુલર પ્રકારની ફિલ્મો હોય, બધા દેશોમાં વધારે જોવાતી હોય તો એક્શન ફિલ્મો તમે જોઈ શકો છો. અહીંયા એક્શનનો રેટ જુઓ, લાખોમાં. બધા દેશોના વાત કરીએ તો એક્શન ફિલ્મો સૌથી વધુ બીજા બધા પ્રકારની ફિલ્મો કરતાં જોવામાં આવે છે.
કયા પ્રકારની એક્શન ફિલ્મો વધારે જોવામાં આવે? તમે જોઈ શકો છો અહીંયા એક્શન ફિલ્મો જુઓ અને એની સરખામણી અન્ય પ્રકારની ફિલ્મો તમે કરશો તો એક વાક્ય બની કે ઇન ઓલ 4 કન્ટ્રીઝ એક્શન ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર genre of film. The total number of viewers of action films is nearly 30 millions and total જો 30 lakhsની બિલકુલ નજીકનો આંકડો છે આ. In each country about 7 to 8 million people watch them. દરેક દેશની એવરેજ કાઢવામાં આવે તો 7 થી 8 મિલિયન લોકો એક્શન ફિલ્મો જોતા હોય છે. તમે જોયું હમણાં. People watch cinema less than other type of film. In India and Japan only 2 to 2.5 million people watch horror films. જાપાન અને ઇન્ડિયાની વાત કરીએ તો ફક્ત 2 થી 2.5 લાખ લોકો જ હોરર ફિલ્મો પસંદ કરે છે. જુઓ, 2 થી 2.5 લાખ લોકો જ હોરર ફિલ્મો પસંદ કરે છે. આપણા દેશમાં હોરર ફિલ્મોની પસંદગી ઓછી છે અને એવું ને એવું છે જાપાનમાં પણ. આ ઇન્ટરપ્રિટેશન કહેવાય દોસ્તો. તમે જે વિગત તમારી સામે નજર સામે હોય એનું ઇન્ટરપ્રિટેશન કરીને આપણે ફોકસ આપવાનું હોય છે અને અર્થઘટન ઉપર. બટ they are more popular in which country? They are more popular in New Zealand and Ireland. ન્યૂઝીલેન્ડ અને આયર્લેન્ડમાં હોરર ફિલ્મો વધારે જોવામાં આવે છે. જોઈ શકો છો. On the other hand, romance film are very popular in India. ઇન્ડિયામાં રોમેન્ટિક ફિલ્મો વધારે જોવામાં આવે છે. જુઓ, ભારતમાં રોમેન્ટિક ફિલ્મોનો ક્રેઝ વધારે છે. એ બીજા તમામ દેશો કરતો તમે જોઈ શકો છો. વિગતો તમે જોતા હશો. સરખામણી તમે પણ કરી શકો કે રોમેન્ટિક ફિલ્મો અન્ય દેશોની સરખામણીમાં આપણા ત્યાં વધુ જોવામાં આવે છે. 7.5 million people viewed romance, but it is not as popular as in the other countries. બીજા દેશોમાં રોમેન્ટિક ફિલ્મો એટલી બધી જોવામાં આવતી નથી. એ આપણે આ વિગતો ઉપરથી ખ્યાલ આવે છે. ન્યૂઝીલેન્ડ એન્ડ જાપાન કમ નેક્સ્ટ વિથ 4.5 million viewers each. જાપાન અને ન્યૂઝીલેન્ડની વાત થાય તો રોમેન્ટિક ફિલ્મોમાં 4.5 મિલિયન જોવાવાળા લોકો છે. દોસ્તો, આપણે આ પ્રમાણે પરીક્ષામાં પેરેગ્રાફ રૂપે આન્સર લખીશું સાચા વ્યાકરણ સાથે, સાચા શબ્દો સાથે, તો આપણને સારા માર્ક્સ મળી શકશે. હવે દોસ્તો ટ્રી ડાયાગ્રામ છે. આ ટ્રી ડાયાગ્રામની વાત કરીએ તો મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ શેના વિશેનો છે આ પેરેગ્રાફ? આ ટ્રી ડાયાગ્રામ સંગીતના સાધનો. બરાબર. સંગીત સાધનોમાં 3 પ્રકાર હોય છે. વિન્ડ સંગીત સાધનો, પરક્યુશન સંગીતના સાધનો કે સ્ટ્રિંગ્ડ સંગીતના સાધનો. ત્રણનો ફરક શું છે એ પણ દર્શાવ્યું છે કે વિન્ડ ટાઈપના સંગીતના સાધનો એમાં હવા ફૂંકીને વગાડવામાં આવે છે. બ્લોઈંગ એર તમે જોઈ શકો છો. અને પરક્યુશન નામના જે ટાઈપના વાજિંત્રો છે એ વાજિંત્રો બેંગિંગ કરીને કે સ્ટ્રાઇકિંગ કરીને એના પર સોટી ટીપીને કે ફટકારીને વગાડીને, જેમ કે ઢોલ વગાડીએ છીએ તે રીતે એને વગાડવામાં આવે છે. છેલ્લો પ્રકાર છે સ્ટ્રિંગ્ડ. સ્ટ્રિંગ્ડ એટલે કેવા? એટલે કે એના ઉપર તાર કે દોરીના ઉપર હલનચલન કરીને ધ્રુજારી ઉત્પન્ન કરીને વગાડવામાં આવે છે. મૂવિંગ સ્ટ્રિંગ છે ને, જુઓ. સ્ટ્રિંગ એટલે દોરી કે પછી તારને મૂવમેન્ટ દ્વારા વગાડવામાં આવે છે. હવે પરક્યુશન ટાઈપના તો આપણે ડ્રમ જાણીએ છીએ, એના વિશે એ વિગત નથી આપી. પરંતુ ફૂંક મારીને, હવા ફૂંકીને જે વાજિંત્ર વગાડીએ છીએ એના 2 પ્રકાર પડ્યા. જુઓ, વુડવિન્ડ પ્રકારના અને અધર ટાઈપના. વુડવિન્ડ કોને કહીએ છીએ? ફ્લ્યુટ, ક્લેરિનેટ અને હોર્ન, જે વાંસળી ટાઈપના વાજિંત્રો છે તે.
બરાબર. મોટા જે બ્યુગલ ટાઈપના વાજિંત્રો છે તેને કહીશું વુડવિન્ડ. અને અધર ટાઈપના છે માઉથ ઓર્ગન, જે આપણે વાજુ કહેતા હોઈએ છીએ, બેગ પાઇપ્સ, બરાબર, એની વાત થઈ. સામે સ્ટ્રિંગ્ડ વાજિંત્રોની વાત કરીએ તો સ્ટ્રિંગ્ડ વાજિંત્રોના પણ 4 પ્રકાર પડ્યા. હાર્પ છે, ગિટાર છે, વાયોલિન છે અને સેલો છે, રાઈટ. હવે આ વિગતો તમે સમજ્યા તો કયા પ્રકારના કયા વાક્ય રચના જોશે? સાદા વર્તમાન કાળ, બરાબર, ધેર આરવાળા વાક્યો, ધેર ઇઝવાળા વાક્યો, પેસિવ વોઇસનું વાક્ય જરૂર પડશે. આ વિગતો આપણે અત્યારથી સમજી લેવી પડે. વગાડવું ક્રિયાપદ છે તો પ્લે ક્રિયાપદ આપણે ધ્યાનમાં રાખવું પડે, બરાબર. હવે આ જે સમજ્યા એને જે કઈ રીતે લખાય જોઈએ તો there are many different kinds of musical instruments. જો there are many different kinds of musical instruments. there are વાક્ય આપણે જરૂર પડી તો લખ્યું, right. They are divided into 3 main classes according to the way they are played. Some instruments are played by blowing air into them. બરાબર. જો પેસિવ વાક્ય રચના આવી, સમ ઇન્સ્ટ્રુમેન્ટ્સ આર પ્લેડ બાય બ્લોઈંગ એર. આર પ્લેડ પેસિવ વાક્ય રચના જોઈ. સમ ધીઝ આર કોલ્ડ વિન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ. એમને વિન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ કહેવામાં આવે છે એ સમજૂતી આપી. Some of these are said to be of the woodwind family. Examples of woodwind instruments are the flute, the clarinet and the horn. There are also various other wind instruments such as the mouth organ and the bagpipes. દોસ્તો એ વાંચવું ગૌણ છે, અહીંયા મહત્વનું છે આ પ્રકારના વાક્યો ફ્રેમ કરવા. ધેર આર વાળી વાક્ય તમે સમજો છો, બરાબર. There are also various other wind instruments such as the mouth organ and the bagpipes. There are વાળી વાક્યરચના આપણે બહુ જ ઉપયોગમાં આવી રહી છે અહીંયા. હવે પેસિવ વાક્યરચના તમે જોઈ શકો છો. Some instruments are played by banging or striking them. અહીંયા પણ પેસિવ વાક્ય, કેટલાક ઇન્સ્ટ્રુમેન્ટ એના ઉપર સોટીનો ફટકાર કરીને આપણે વગાડતા હોઈએ છીએ, બેંગિંગ કરીને ફટકારતા હોઈએ છીએ. એટલે કે they are called percussion instrument, right. The last big group of musical instruments have strings. ત્રીજા પ્રકારનો જે પ્રકાર છે વાજિંત્રનો, એમાં દોરી કે તારનો ઉપયોગ થયેલો હોય છે. એટલા માટે હેવનું વાક્ય રચના આવી. There are 2 kinds of string instruments. Examples are the harp and the guitar, the violin and the cello, right. દોસ્તો આપણે તમે આજના લેસનમાં ઇન્ફોર્મેશન ટ્રાન્સફર જે 4 માર્ક્સનો પ્રશ્ન પરીક્ષામાં પૂછાશે એ વધુ સારી રીતે તમે જો હેન્ડલ કરવા ઈચ્છતા હો તો વધુને વધુ પ્રકાર આ ટાઈપના પ્રશ્નોની પ્રેક્ટિસ કરશો અને યોગ્ય ક્રિયાપદો પસંદ કરવાનું નક્કી કરી શકશો. વાક્યરચનાઓ નક્કી કરવાનું તમે આવડશે તો સહેલાઈથી આ પ્રશ્નનો જવાબ તમે લખી શકશો. તો મારી આશા છે કે તમે વધુ પ્રેક્ટિસ દ્વારા ઇન્ફોર્મેશન ટ્રાન્સફરના પ્રશ્નમાં સારા સ્કોર મેળવી શકશો. થેન્ક યુ વેરી મચ. થેન્ક્સ ફોર લર્નિંગ વિથ મી. ગુડ બાય.